जय श्री कृष्ण मित्र। आज આપણે આવી ગયા છીએ 100 કિલોવોટની સાઈડ ઉપર અને અહીંયા 100 કિલોવોટની સાઈડ ઉપર આજે તમે એસી કેબલનું ફીંડલું જોવો છો તે એસી કેબલના ફીંડલાને આપણે લાંબુ કરવાનું છે અને તેની સાથે આ જે તમે ગટર જોવો છો એ ગટરમાં આપણે એસી કેબલને નાખવાનો છે અને પછી પાછો અને તેને દાટી દેવાનો છે અને આ જે એસી કેબલ માટે જે ગટર ગારેલી છે તે ગટર આપણે જ્યાં ઇન્વર્ટર લગાડેલું હતું ત્યાંથી ડાયરેક્ટ મીટર રૂમ સુધી આ બધી આખી ગટર ગારેલી છે। હવે હું તમને દેખાડી દઉં કે આપણે ગટર કઈ રીતે ગારેલી છે અને કેટલી લાંબી ગટર છે। આ તમે સામે જે જોવો છો ત્યાં આપણે મીટર રૂમ આવેલો છે અને આ બાજુ તમે સામે જે ઓફિસ એટલે કે બ્લુ કલરનો ટાંકો દેખાય છે ત્યાં આપણે ઇન્વર્ટર મારેલું છે એટલે ત્યાંથી ઇન્વર્ટર મારેલું છે ત્યાંથી આપણે સામે જે તમને મીટર રૂમ દેખાય છે ત્યાં સુધી આપણે એસી કેબલ લાંબો કરવાનો છે એટલે આજે આપણે અહીં આવી ગયા છીએ। तो ચાલો હવે શરૂ કરીએ। આપણે એસી કેબલને સૌથી પહેલા તો લાંબો કરવો પડશે કેમ કે ફીંડલું એસી કેબલમાં ડાયરેક્ટ જાય ને એટલે ફીંડલાને આપણે સૌથી પહેલા લાંબો કરી દઈએ અને આ એસી કેબલ લાંબો કરવા માટે હું ને વિન્યો બે જ જણા આવ્યા છીએ એટલે અત્યારે અમારે અહીંયા જે આ સામાન ઉતારવાનું ગોડાઉન છે ત્યાંથી અમારે માણસો લેવા પડશે કેમ કે બે જણાથી આ ફીંડલું આખું ફરે તેમ નથી અને આ જે કેબલ છે તે 185 સ્ક્વેર નો કેબલ છે એટલે અમારા બે થી આ આખું ફીંડલું ફરે નહીં એટલે અમારે અહીંથી માણસો લેવા પડશે અને હવે હું તમને અંદર જઈને બતાડી દઉં કે આપણે ઇન્વર્ટર કઈ જગ્યાએ મારેલું છે અને સાથે સાથે એસીડીબી પણ આપણે ત્યાં જ પડેલું છે તે પણ હું તમને બતાવી દઉં પણ આપણે એસીડીબી આ જે તમને ટાંકો દેખાય છે તે રૂમમાં મારવાનું નથી તે આપણે જે મીટર રૂમ છે ત્યાં એસીડીબી મારવાનું છે અને હું તમને હજી એકવાર આ એસી કેબલનું ફીંડલું બતાડી દઉં કે આ એસી કેબલનું ફીંડલું 185 સ્ક્વેર નું ફીંડલું કેવડું બધું મોટું છે અને તમને એમ લાગતું હોય કે અમારા બેથી આ ફીંડલું ઉપડી જાય તો તમે કોમેન્ટ કરો અને આપણે હવે અંદર આવી ગયા છે ઇન્વર્ટર પાસે। આ જો તમે જોઈ શકો છો કે એસીડીબી પણ અહીંયા જ પડેલું છે અને સાથે સાથે આપણે 100 નું ઇન્વર્ટર 100 કિલોવોટનું ઇન્વર્ટર મારી દીધું છે અને આ જે એસીડીબી છે એ મીટર રૂમમાં મારવાનું છે એટલે આપણે ત્યાં અત્યારે પણ ખોલ્યું પણ નથી એટલે આપણે તેને મીટર રૂમમાં લઈ જવાનો છે। હવે અત્યારે અમે બે માણસોને ત્યાંથી અહીંયા જે સામાન ઉતારવા વાળા હતા તે બે માણસોને બોલાવી લીધા છે અને આ બે માણસો થઈને ટોટલ અમે 4 માણસો થઈને આ ફીંડલું ખોલી નાખેલું છે। તમે જોઈ શકો છો કે હવે ખાલી 10 થી 10 મીટર જેવો જ કેબલ વધ્યો હશે અને સાથે સાથે આ બે માણસોએ અમારી સારી એવી મદદ કરાવી। તો હવે તમે જોઈ શકો છો કે આ જે કેબલ છે તે કેબલને અમે મીટર રૂમ સુધી પહોંચાડી દીધો છે અને હવે મીટર રૂમમાં હોલ પાડીને ત્યાંથી આપણે અંદર લેવાનો છે એટલે હવે તે કામ બાકી રહેશે અને અહીંયા સુધી આપણે વાયરને પહોંચાડીને ફીંડલું એમ રાખી દીધું છે। હવે અમે ઇન્વર્ટર પાસે આવી ગયા છે કેમ કે ઇન્વર્ટર પાસે એક એમસીબી બોક્સ મારવાનું હતું એ એમસીબી બોક્સ અમે મારી દીધું છે અને સાથે સાથે એમસીબી થી ઇન્વર્ટર સુધીનું એક કોપરનો વાયર પણ નાખવાનો હતો। એ કોપરનો વાયર નાખવા માટે અમે અહીંયા ઇન્વર્ટર રૂમ પાસે આવી ગયા છે અને સૌથી પહેલા તો અમે જે આ કોપરનો કેબલ છે તે કોપરના કેબલને બંને સાઈડથી છોલી નાખ્યો છે કેમ કે તેમાં એક છેડો ઇન્વર્ટર બાજુ આવશે ને એક છેડો આપણે જે એમસીબી મારેલી છે તેમાં આવશે એટલે અમે બંને જગ્યાએથી આ કેબલને છોલી નાખેલો છે અને તેને છોલીને પછી હવે તેમાં લગ બેસાડીએ છીએ। આ તમે જે પીળા કલરનું મશીન જોવો છો તે મશીન હાઇડ્રોલિક પ્રેસ એટલે કે ક્રિમ્પિંગ ટૂલ કહેવાય છે એટલે તે હાઇડ્રોલિકની મદદથી કામ કરે છે અને તેની મદદથી આપણે સારી રીતે લગ બેસાડી શકીએ છીએ અને આ લગ આપણે જે હાઇડ્રોલિક ક્રિમ્પિંગ ટૂલની મદદથી બેસાડીએ તેને લીધે જે લૂઝ કનેક્શન રહેવાની શક્યતા રહે છે એ લૂઝ કનેક્શન રહેવાની શક્યતા નહીં રહે અને તેના લીધે આપણે ગમે ત્યારે ગમે તે સંજોગોમાં આ લગને શોર્ટ સર્કિટ થાય નહીં અને બળે નહીં। હવે અમે બંને બાજુ લગને ક્રિમ્પિંગ ટૂલની મદદથી બેસાડી દીધી છે અને સાથે સાથે ઇન્વર્ટરથી જે એમસીબી બોક્સમાં આ કેબલ આવે છે તેને પણ લગાડી દીધો છે। તમે જોઈ શકો છો કે આ જે એસી કેબલ છે તે એસી કેબલને પણ અમે ગટરમાં લાંબો કરીને રાખી દીધો છે।